ભાગ 1 જન્માષ્ટમી વ્રત કથા શ્રીકૃષ્ણ જન્મની પૌરાણિક વાર્તા પ્રાચીન કાળમાં દ્વાપર યુગમાં મથુરાના તુતિટી અને નાયકરાજ કંસે પોતાની બહેન દેવકી તથા ભાવિ પતિ વાસુદેવને કેદ કરી દીધા. એ પછી થોડીક તક જીતવા માટે વૃદ્ધિ થતી હતી, પરંતુ એક દિવસ બ્રહ્માંડમાંથી આવતી વિદ્વત્તાને કહેવામાં આવી કે દેવકીનો તે 8મો સંતાન અર્થાત શ્રીકૃષ્ણ કંસનું સંહાર કરશે. એ અનુસંધાને કંસે તેમના પ્રથમ 7 સંતાનોનું વધ કરાવ્યું, પણ જ્યારે દક્ષિણ માતાનું 8મું સંતાન શ્રીકૃષ્ણ જન્માયું ત્યારે કંસે દેવકીનું ઘરોરૂઢ કર્યો, પરંતુ બાળકનો જન્મ અદ્ભુત રીતે સંરક્ષિત થયો. કાળા મેઘાળીએ એટી ત્યારે જેલનું કીચુક અનાયાસે ખુલ્યું, દિવાલો સંતુરાઈ ગયા, રાખવાળાઓ નિંદ્રામાં ખોવાઈ ગયા. વાસુદેવ ભગવાન શ્રીકૃષ્ણે નિશ્ચિત રીતે યમુના નદી પાર પહોંચાડી અને તેનું સ્થાન ગોકુલમાં નંદ યશોદાના ઘરમાં કરી દીધું. અહીં શ્રીકૃષ્ણની બાળલીલાઓ શરૂ થઈ. બધાં દુઃખ અને પાપોની અસ્તિત્વમાત્ર લાડકું રમતિયાળી તમામનું કલ્યાણ કરતી પ્રતિષ્ઠાને જન્મ આપી. છેલ્લે જ્વાળામય યજમાન કંસનું વિનાશ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પાર પાડવામાં આવ્યું. વ્રતકથાનું ઔપચારિક સ્વરૂપ સ્કંદ પુરાણ. દેવકી વસુદેવને કંસએ બાંધી દીધા. પ્રથમ 7 સંતાનોનું કંસે વધ કર્યું. ઓછી 8મો સંતાન શ્રીકૃષ્ણ વરસાદની જેમ અદ્ભુત રીતે રક્ષણ કરતા. વાસુદેવ યમુના પાર કરીને ગોકુલ પહોંચ્યા. ભગવાન શ્રીકૃષ્ણ મોટાં કાર્યો તરફ આગળ વધ્યા અને ધર્મની પુનઃસ્થાપના કરી. આ વાર્તા વ્રતધારકને પાપ મુક્તિ, કલ્યાણ અને ભગવાનની કૃપા માટેમાં બહુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાગ 2 થી 2025 વ્રત તારીખ શુભ મુહૂર્ત નિશિતા પૂજા. જન્માષ્ટમી 2025ની મુખ્ય સમયપત્રક સૂચનાઓ. અષ્ટમી તિથિ 15 ઓગસ્ટ 2025 રાત્રિના રાત્રે 11:49 થી શરૂ અને 16 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. નિશિતા કાળ મધ્યરાત્રિ પૂજા 16 ઓગસ્ટ રાત્રે 12:04 રાત્રે 12:47. એ સમયે કૃષ્ણ જન્મ થાય છે, એટલે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત. વ્રત પારણ સમય પ્રાણ. કેટલાક લોકોએ તિથિ પૂર્ણ થયા પછી અર્થાત રાત્રે 9:34 પછી પારણ કરવું. બીજી રીત મુજબ ડિસ્ક્રિપ્શન અનુસાર પરિણામે પારણ સવારે 5:51 પછી કરવો શુભ છે. આ સર્વશ્રેષ્ઠ મુહૂર્તોમાં પૂજા સંપન્નો કરીએ તો શ્રેષ્ઠ ફળ મળવાનું છે. ભાગ 3 વ્રત નિયમ શું કરવું, શું નહીં. વ્રતાધિક વિધિઓ અહીં છે. 1. વ્રતાનો અમલ. સપ્તમી 15 ઓગસ્ટ ના દિવસે સાદું સાત્વિક ભોજન લેવું. બ્રહ્મચર્ય પરવાનનું પાલન અને દિવસ દરમિયાન સૂતું નહીં. 2. વ્રતનું સંકલ્પ કેમ અને ક્યારે. 16 ઓગસ્ટ સાંજ અષ્ટમીનું આરંભ, પૂજા માટે તૈયારી. વ્રત શરૂ કરતાં પહેલાં રાખશાસ્ત્ર પ્રમાણે એવ સિદ્ધાએ એવ કરીશે શ્લોકજાપ યજમાનનું સંકલ્પ. 3. પૂજા વિધિ સામગ્રી. ઘરને સ્વચ્છ કરો. પૂજા સ્થળ પર બાલકૃષ્ણ બાલગોપાલ ની પ્રતિમા અથવા છબી સ્થાપિત કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, હની, શુગ, દૂધ, દીવા, ફૂલ, તુલસી, માખન મિશ્રી, ફળ, લાડુ, કંઠ ભોજન સામેલ. ષોડશોપચાર વિધિ 16 ક્રિયાઓ ભોજન, પૂજન, આરતી, દીવા, ગુલાલ, રાજ, દાન સંપૂર્ણ કરી. 4. વ્રત દરમિયાન અહીંને હિતકારક નિયમો. અન્ન, લવણ, લીલું, એસીવલ, માંસ, તામસિક ખોરાક, ચા, કોફી, અનાજ, મસાલાવાળા વિકાસ જેમ શાકભાજી ટાળો. ફળ, દૂધ, દહીં, ડ્રાયફ્રૂટ, સબુડા આના કુટ્ટુથી બનેલું લોટનો વ્યંજન પડી, હલવો સહુનો ઉપયોગ કરો. વ્રત દરમિયાન ગુસ્સો, અશુદ્ધ વિચારોથી બચો. અનાજ, મસાજ, મોસ વગેરેથી દૂર રહો. સ્ત્રીઓએ ખુલ્લા વાળ અથવા કાળા કલરથી બચવી. આરતી કે પૂજા માટે સિર છુપાવવું શુભ. 5. વાયશેષિક પરિસ્થિતિઓ. ગર્ભવતી, સ્તનપાન કરતા, વૃદ્ધ, બીમાર, બાળકો, પીરિયડ પર આવેલા સ્ત્રીઓ અથવા ઘરમાં મૃત્યુ થયેલું હોય એવા લોકોને વ્રત રાખવાનું ટકારવું. માત્ર ભક્તિપૂર્વક પૂજા કરી શકાય છે. 6. પારણ વ્રત તોડવું સમય કે તિથિ પૂરી થયા પછી રાત્રે 9:34 પછી પારણ શકે, અથવા સાંજની પૂજા પછી રાત્રે 12:47 પછી,
અથવા સવારે 5:51 પછી પણ પારણમાં આસ્થા છે. ભાગ 4 આરતી અને વિગતવાર શ્રાવ્ય. નોંધનીય આવિષ્ટ આરતી. આરતી કુંજ બિહારી કી. આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી. આ દર્શન ભાવ વ્યક્ત કરતી સુપ્રખ્યાત આરતી. મંત્રો. ઓમ નમો હેર કૃષ્ણા 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 હેર હેર. એન અવ હરે પરમાત્માને. ઓમ કલીમ એન નમ. ભાગ 5 વ્રતની મહિમા અને આધુનિક અનુપ્રયોગ. આત્મસ્વરૂપ નું ઉદ્દેશ્ય. દોષ, અધર્મ, દુઃખ દૂર કરે. ભક્તિ, શાંતિ, સંવાદ, પૂજાવાનો મુખ્ય હેતુ. નિષ્ઠા, સમયનું પાલન. મન, દેહ, અર્થ ત્રણેના અર્થે દિવસ દિવ્ય બને. નવાંચિત અલંકાર પાવ શિફ્ટ મેન્ડાલ. 16 ઓગસ્ટ બપોરે 12:04 ઋણ 12:47 AM ની નિશિતા વિન્ડોમાં સમય 10:12 પાવ શિફ્ટ મેન્ડાલ વિધિ. તે માયા શક્તિના વળાંકમાંથી મુક્તિમાર્ગ, પ્રેરણા અને નવા શરૂઆત તરફ દોરી જાય છે. સૌપ્રથમ વ્રત પછીનું સાર્વજનિક ઉત્સવ. મથુરા વૃંદાવન. તારક ચિહ્ન અદ્ભુત રાસલીલાઓ. ગીલી ફૂલ, મિડનાઇટ અભિષેક, પાંચમર્ત, સયુરીની ભરમ. દ્વારકા. તારક ચિહ્ન દ્વારકાધીશ ટેમ્પલ માંગ આટી, કલ્ચરલ ઇવેન્ટ્સ. મુંબઈ. તારક ચિહ્ન એનર્જેટિક દહી હેન્ડી, હ્યુમન પિરામિડ વાતાવરણ. ભાગ 6 ગુજરાતી સારાંશ. વિધિઓ, પ્રસાદ, વધુ આનંદ. સર્વાંશાત્મક ટિપ્સ. વિષય વિગત. વ્રત કથા. કંસ, દેવકી વસુદેવની કેદ, યશોદાનાં ઘેર આશ્ચર્યજનક જન્મ, કંસનો વિનાશ. તારીખો. અષ્ટામી 15 ઓગસ્ટ રાત્રે 11:49 16 ઓગસ્ટ નિશિતા બપોરે 12:04 ઋણ 12:47 AM. નિયમો. સપ્તમી અવીક ભોજન, નિજલા, ફળાહારી, પ્રફરસ્થ, ભગવાનની દોષ વિદારક. પૂજા સામગ્રી. બાળકૃષ્ણ, પંચામૃત, તુલસી, ફૂલ, મીઠાઈઓ, ધૂપ, દીવા, રંગ, પંચમૃત. પ્રતિ અને મંત્ર. આરતી કુંજ બિહારી કી. મંત્ર નમો ભાગવતે. હેર કૃષ્ણા. પરિસ્થિતિઓ. ગર્ભવતી, બીમાર, વૃદ્ધો, વર્ષા પરિસ્થિતિમાં વ્રત અનુપયોગ યથાવત. મહિમા. પુનર્જન્મ, શાંતિ, પાપહરણ, આધુનિક અનુપ્રેરણા માટે પાવ શિફ્ટ મેન્ડાલ.